ઓપરેશન સિંદૂરને પાર પાડનાર સોફિયા કુરેશી જે છે તે જન્મ થયો તો વડોદરા શહેરમાં અને અભ્યાસ પણ તેમણે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં કર્યો છે। ત્યારે તેમની જ સાથે અભ્યાસ કરતા તેમના જે સહવિદ્યાર્થી છે તેમની સાથે વાત કરીશું। તેઓ અત્યારે ન્યૂઝ 18 સાથે જોડાયા છે। સર, શું કહેશો? સૌથી પહેલાં તો કેટલું પ્રાઉડ ફીલ કરો છો કે સાથે ભણનારી વિદ્યાર્થીની આજે દેશનું નામ રોશન કરી રહી છે અને પાકિસ્તાને જડબાતોબ જવાબ આપ્યો? એક ખૂબ જ ગર્વની લાગણી છે કે આ મુકામે અમારી ક્લાસમેટ પહોંચી છે અને આખા દેશને જ્યારે સંબોધન કર્યું ત્યારે અમારી ગર્વની લાગણીનો કોઈ પાર નહોતો। સર, એમના અભ્યાસની વાત કરીએ તો કઈ સાલમાં તમે સાથે ભણતા હતા અને ભણતા હતા એ સમયગાળો જે છે એ કયા પ્રકારનો હતો તમે જ્યારે સાથે ભણતા હતા? અમે જ્યારે ભણતા હતા ત્યારે એટલે 1995થી 97ની બેચ હતી અમારી, 2 વર્ષનો ગાળો હતો અમે જ્યારે જોડે રહ્યા હતા। અને ત્યારે એ જમાનામાં ઇન્ટરનેટ કે એવી કોઈ સુવિધા નહોતી, એટલે અમે લોકો ચોપડીઓ એટલે બુક્સ જે અમારી ટેક્સ્ટ બુક હોય એના માટે લાઇબ્રેરીમાં અમે જઈને વાંચતા હતા અને ઘણીવાર એ બુક કોણ પહેલાં લઈ લે એના માટે અમારા વચ્ચે રસાકસી થતી હતી। હવે પાકિસ્તાનને તો બહુ એગ્રેસિવલી જવાબ આપ્યો જ છે, જ્યારે ભણતા હતા ત્યારે તેમનો નેચર કેવો હતો? ત્યારે ભણતા હતા ત્યારે એમનો નેચર આર્મીમાં હોવા છતાં, એમના ફાધર આર્મીમાં હોવા છતાં એમનો નેચર ખૂબ જ સરળ હતો, મિલનસાર હતો અને હસમુખી સ્વભાવના હતા અને એમને કોઈ પણ વાતનું ખોટું નહોતું લાગતું અમે જ્યારે હસી મજાક કે કંઈ બી એવી વાતો કરીએ, કારણ કે ફ્રેન્ડ્સની વચ્ચે તો ખૂબ જ હસી મજાક ને એવું થતું હોય। અમે 2 વર્ષનો જે ગાળો હતો ત્યારે અમે ખૂબ જ એન્જોય કર્યું હતું અને ત્યારે બધા મિત્રો મળીને જ્યારે કંઈ પણ હસી મજાક કરીએ ત્યારે કોઈને એવું લાગતું નહોતું કે મારી ઉપર આવી મજાક કરી। હવે જ્યારે ભણતા હતા ત્યારની વાત કરીએ, સાહેબે કીધું કે એમને બાળકોને બનાવવાની ઈચ્છા હતી, PhD પણ કરી હતી। જ્યારે સાથે ભણતા હતા ત્યારે તમને એવો કોઈ આઈડિયા હતો કે સેનામાં જશે, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સેનાનું જ હતું? અમે જ્યારે ભણતા હતા ત્યારે એને જોઈને એવું લાગતું જ નહોતું કે એ આર્મીમાં જશે, કારણ કે એનો રિસર્ચ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે અમને હતું કે એ PhD કરશે જ, પણ અચાનક સંજોગો એવા ઊભા થયા કે એમને કંઈક પોસ્ટિંગ મળી હશે અને એમને એ તક ઝડપી લીધી અને પછી ત્યારથી એમને ઉત્તરોત્તર પ્રગતિ કર્યા જ કરી છે। એમના ફેમિલીનું કે બેકગ્રાઉન્ડ જાણો છો? માતા પિતાનો સ્વભાવ કેવો હતો કે કેવો પ્રકારનું વાતાવરણ હતું? કોઈ દિવસ એમના ઘરે તમે ગયા હોય કાં તો કોઈ પ્રસંગ હોય કે તમને આજે પણ યાદ હોય તમને? હું પર્સનલી તો એમના ઘરે નથી ગયો, પણ અમારા ઘણા એટલે જે લેડીઝ ફ્રેન્ડ્સ હતા એ લોકો ઘણીવાર એમને ઘરે જાય અને મળે અને એમની માતા બી ખૂબ સરસ રીતે એમને જમાડે, એ બધી બહુ બધી વાતો અમે સાંભળી હતી। બિલકુલથી તો આ હતા ઓપરેશન સિંદૂરને પાર પાડનાર સોફિયા કુરેશીના જે ક્લાસમેટ છે, તેઓ તેમની સાથે ભણતા હતા। તેઓ કહી રહ્યા છે કે સોફિયાજીને જે શિક્ષિકા બનવાની ઈચ્છા હતી, પ્રોફેસર બનવાની ઈચ્છા હતી, તેઓ રિસર્ચમાં ખૂબ જ જે છે તે ધ્યાન આપતા હતા। તેમને ખ્યાલ હતો કે તેઓ ભવિષ્યમાં જે છે દેશની સેવા કરશે અને ડિફેન્સમાં જશે, ત્યારે આજે તેમણે જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેને લઈને તેઓ ગર્વ અનુભવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડીને પાકિસ્તાનના ગાલ પર તમાચો મારનાર સોફિયા કુરેશી જે છે, તેમનો જન્મ જે છે તે વડોદરા શહેરમાં થયો છે અને તેમણે MS યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પોતાનું કેરિયર જે છે તે બનાવ્યું છે। અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ જ ક્લાસરૂમના છે કે જ્યાં બેસીને સોફિયા કુરેશીએ પોતાનો અભ્યાસ જે છે તે કર્યો છે। જો અભ્યાસની વાત કરીએ તો 1997માં તેમણે MS યુનિવર્સિટીમાંથી જે કેમિસ્ટ્રી વિભાગ છે ત્યાંથી સ્નાતક અને બાયોકેમિસ્ટ્રી વિભાગમાંથી અનુસ્નાતક જે છે તેનો અભ્યાસ જે છે તે પૂરો કર્યો છે। તેમના સહમિત્રો સાથે વાત થઈ, તેમની સાથે ભણનાર મિત્રો સાથે વાત થઈ તો તેમણે કીધું કે જ્યારે તેઓ સાથે ભણતા હતા ત્યારે કોઈને અંદાજો પણ નહોતો કે સોફિયા જે છે તે અત્યારે ડિફેન્સમાં જશે અને દેશ અને દુનિયામાં પોતાનું નામ જે છે તે રોશન કરશે અને દેશની આ પ્રકારે સેવા કરશે। કારણ કે જે સમયે તેઓ સાથે ભણતા હતા ત્યારે સોફિયાનો સ્વભાવ જે છે ખૂબ જ મિલનસાર હતો,
તે ખૂબ જ સરળ સ્વભાવના હતા, પરંતુ એક વાત ચોક્કસ છે કે તેમનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તે આર્મી સાથે જોડાયેલું હતું, એટલે તેઓ આર્મીને જે છે તે પોતાની પહેલી પસંદગીમાં ઉતારી અને તેઓ અત્યારે દેશ સેવામાં લાગ્યા છે. અને બીજી વાત કરીએ તો સોફિયા જ્યારે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડ્યું છે ત્યારે જે દેશવાસીઓ છે તેમને તેમના પર ગર્વ તો છે જ, પરંતુ આજે ગુજરાતવાસીઓ, વડોદરાવાસીઓને ખાસ કરીને MS યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જે સોફિયાને લઈને વધારે ગર્વ અનુભવી રહ્યા છે. પહેલગામ હુમલો થયા પછી આખા દેશની એક ભાવના હતી કે આતંકવાદીઓ અને આતંકવાદીઓને પ્રોત્સાહન આપનાર દેશને એની સજા મળવી જોઈએ, અને આજે ભારતની સેનાએ આજે પરાક્રમ કરી બતાવ્યું છે એ જાણીને આખા દેશને ગર્વ છે. અને આ પરાક્રમની અંદર સોફિયા કુરેશીએ જે આગળ પડતો ભાગ ભજવ્યો છે, લીડરશિપ ભજવી છે, એ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને એટલી બધી ગર્વની લાગણી અનુભવ્યા કે અમે એને શબ્દોમાં વ્યક્ત કરી શકીએ એમ નથી. આપણા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી, વડોદરાની દીકરી હતી, એટલે વડોદરાને પણ ગર્વ છે. અમને ફેકલ્ટીની વિદ્યાર્થીની હોવાથી મને સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે મને પુષ્કળ ગર્વની લાગણી અનુભવાય છે એના માટે.